ગાયત્રી તીર્થ શાંતિકુંજ ખાતે યોજાયેલા શતાબ્દી ઉજવણીના ભાગરૂપે મંગળવાર આધ્યાત્મિક સાધના સેવા અને સંકલ્પના સંગમમાં ગાયનનો પ્રસંગ બન્યો। ભારત અને વિદેશના હજારો સાધકો, સ્વયંસેવકો અને ગાયત્રી પરિવારના સભ્યોની હાજરીએ સમગ્ર વાતાવરણને ભક્તિ ઉત્સાહને દૈવી ઉર્જાથી પ્રકાશિત કરી દીધું। શાંતિકુંજના પ્રમુખ દેવતા, પ્રેમાળ અને કરુણાશીલ પૂજ્ય શૈલા દીદીએ કહ્યું કે આખરી માટે સપાટી પર આવવાનો પવિત્ર સમય છે। જીવનમાં સંઘર્ષો આપણને તોડતા નથી, પરંતુ આપણને શુદ્ધ કરે છે। આ તે ક્ષણો છે જ્યારે વ્યક્તિ પોતાની અંદર છુપાયેલી શ્રેષ્ઠતાને ઓળખે છે। યુગરીસીના સિદ્ધાંતને યાદ કરતા તેણીએ કહ્યું, તમારી રોટલી એક સાથે વહેંચો, કારણ કે આ લાગણી સમાજમાં સંવાદિતા, કરુણા અને પોતાનાપણાની ભાવનાને પ્રજ્વલિત કરે છે। પૂજ્ય દીદીએ કહ્યું કે યુગરીસીના બલિદાન, તપ અને સંકલ્પની પરાકાષ્ઠા આજના વિશ્વવ્યાપી ગાયત્રી પરિવાર છે। હજારો સ્વયંસેવકોને પોતાના પરિવારનો ભાગ માનતા તેમણે કહ્યું, આજે આખું વિશ્વ ગાયત્રી પરિવાર તરફ આશા અને આશ્વાસન માટે જોઈ રહ્યું છે। તેમણે કહ્યું કે મૂલ્યો, બલિદાન અને સેવા પર આધારિત ઇમારતો કોઈ પણ તોફાનમાં અચળ રહે છે। આવા જ એક જીવંત સંસ્કારી ગાયત્રી પરિવાર છે। સમારોહમાં હાજર ભક્તોને સંબોધતા હરિસેવા આશ્રમના મુખ્ય સંત સ્વામી હરિચેતનાનંદજી મહારાજે હાકલ કરી હતી કે હવે ફક્ત શાશ્વત દીવો પ્રગટાવવાનો સમય નથી, પરંતુ તેને જ્યોતમાં પરિવર્તિત કરવાનો સમય છે। તમે એક દીવો પ્રગટાવો અને અમે બીજો દીવો પ્રગટાવીશું, જેથી આ પ્રકાશ દરેક ઘર અને દરેક વ્યક્તિ સુધી પહોંચે। તેમણે કહ્યું કે શાંતિકુંજ કોઈ સામાન્ય સંસ્થા નથી, પરંતુ ચેતનાના નવીનકરણ માટે એક યાત્રાધામ છે, જ્યાં વ્યક્તિઓ પોતાને શુદ્ધ કરે છે અને સમાજના પુનર્નિર્માણનો સંકલ્પ કરે છે। આ ભવ્ય કાર્યક્રમને ગાયત્રી મહાકુંભ ગણાવતા સ્વામી હરિચેતનાનંદજીએ કહ્યું કે જેમ પ્રયાગરાજમાં કુંભ મેળો લોકોને આધ્યાત્મિક ઉર્જાથી ભરી દે છે, તે જ રીતે આ શતાબ્દી ઉજવણી જીવનની સુસુપ્ત ચેતનાને જાગૃત કરી રહી છે। તેમણે એક આચાર્ય, એક સંકલ્પ અને એક પ્રકાશ જીવનમાં લાવવાનો સંકલ્પ લીધો અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ પ્રકાશ હવે એક જ્યોત બની ગયો છે, જે ટૂંક સમયમાં સમાજને ચેતનાના પ્રકાશથી પ્રકાશિત કરશે। ભાવનાત્મક સમાપન સમારોહમાં પૂજ્ય શૈલા દીદી અને સ્વામી હરિકેતાનંદજી મહારાજ, શતાબ્દી ઉજવણીના વડા ડોક્ટર ચિન્મય પંડ્યા, મહિલા જૂથના વડા શ્રીમતી શેફાલી પંડ્યા અને અન્ય પ્રતિષ્ઠિત મહેમાનોએ ભારત અને વિવિધ દેશોમાંથી પરત ફરતી જ્યોતિ કળશ યાત્રાઓનું વૈદિક મંત્રચાર સાથે પૂજન કર્યું। ફૂલોની વર્ષા વચ્ચે જ્યોતિ કળશની ભવ્ય શોભાયાત્રા નીકળી ત્યારે એવું લાગ્યું કે જાણે યુગની ચેતના લોકોમાં વહેતી થઈ રહી હોય।
નમસ્કાર દર્શક મિત્રો, V7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને આજે અમારી ટીમ હરિદ્વાર ખાતે પહોંચી છે અને અહીં દાહોદ, પંચમહાલ તેમજ અનેક જિલ્લાઓમાંથી જે કાર્યકર્તાઓ તેમજ ગાયત્રી શક્તિપીઠ દ્વારા જે ઝોન, ઉપઝોન તેમજ અનેક પ્રકારના જે ભક્તો છે તે હરિદ્વાર ખાતે પહોંચતા હોય છે તેમના વિશે આપણે વિસ્તૃત માહિતી લેશું અને તેમનાથી પ્રાપ્ત કરીશું. જેમાં મહીસાગર જિલ્લાના ગાયત્રી પરિવારના અનેક ભક્તો અહીં ઉમટી પડ્યા છે. આપણે તેમની જોડે સીધા જ વાત કરવાનો પ્રયાસ કરીશું. મારું નામ મહેશ મહેતા અને આજે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા આયોજિત આજે મહોત્સવ છે, જેની અંદર વંદનીય માતાજીને 100 વર્ષ પૂરા થાય છે, અખંડ દીપકને 100 વર્ષ પૂરા થાય છે અને પરમ પૂજ્ય ગુરુદેવના જપને તપને 100 વર્ષ પૂરા થાય છે, જેમનો શતાબ્દી મહોત્સવ આજે રંગે ચંગે ગાયત્રી પરિવાર દ્વારા ઉજવાઈ રહ્યો છે, જેમાં 30 દેશોના અલગ અલગ વિવિધ જાતિના લોકો અહીંયા એકઠા થયા છે. ત્યારે પંચમહાલ જે ઉપઝોન છે એના મહીસાગર જિલ્લાના જે આ ગાયત્રી પરિજનો છે એમણે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના એક સૂત્રને સાર્થક કર્યું છે કે જાતિ વંશબ એક સમાન. જ્યારે રામજીભાઈ ગરાસિયા અને સમગ્ર ગાયત્રી પરિવાર દ્વારા આ ટીમને લઈને આવીને આદિવાસી લોકો 300થી વધારે લોકોને લઈને આવીને અલગ અલગ નૃત્ય દ્વારા ગાયત્રી પરિવારના સૂત્રને સાર્થક કર્યું છે. જ્યારે અમારા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના આદરણીય ડૉક્ટર ચિન્મય પંડ્યા સાહેબ જ્યારે આ લોકોને જોઈ અને એટલા બધા ભાવુક થયા હતા કે આદિવાસી લોકોને જોઈને એ એમના હાથ મિલાવી એમને બથ ભરીને જેમ રામ અને કેવટની જે મિલન થયું એવું મિલન આ કાલે જોવા મળ્યું હતું અને સમગ્ર વિશ્વની અંદર આ આદિવાસી લોકોએ ડંકો લગાડ્યો હતો અને ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા આજે આપણા આરાધ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય એવં વંદનીય માતાજી અને ડૉક્ટર પ્રણવભાઈ સાહેબ અને શૈલ દીદીજી અને ડૉક્ટર ચિન્મયભૈયાના ખૂબ આશીર્વાદ પ્રાપ્ત થયા છે. આજે ત્રિવેણી સંગમના રૂપમાં આજે અહીંયા મનસાદેવી અને ચંડીદેવીના મધ્યમાં અને ગંગાની ટેટમાં હિમાલયની છાયામાં આજે વૈરાગ દ્વીપમાં લોકો પોતાનો પરિવાર ત્યાગ બલિદાન કરીને ગુરુદેવના કાર્ય માટે અને આ જન્મ શતાબ્દીના સમારોહમાં ઉપસ્થિત થયા છે. ભાઈઓ બહેનો યાદ રાખો, મનુષ્યમાં દેવત્વને ધરતી પર સ્વર્ગનું વાતાવરણ બનાવવા માટે આ ધરતી પર અવતારી ચેતના આવે છે. આજે આ યુગાધિપતિ મહાકાલના રૂપમાં નિષ્કલંક પ્રજ્ઞા અવતારના રૂપમાં પરમ પૂજ્ય ગુરુદેવ અને સાક્ષાત બિરાજમાન છે અને બધાને અનુભૂતિ થાય છે કે અહીંયા પ્રકૃતિ પર એની સાથે ચાલી રહી છે અને બધાને આનંદ અને ઉલ્લાસ થયો છે. આજે અમે ગુજરાત રાજ્યથી પંચમહાલ ઉપઝોન અને મહીસાગર જિલ્લા અને અમારા દાહોદ જિલ્લો અને પંચમહાલ જિલ્લા આ ત્રણેય જિલ્લામાં મહીસાગર જિલ્લા ગાયત્રી શક્તિપીઠ સંતરામપુર દ્વારા આજે અમારી આદિવાસી શૌર્ય નૃત્ય ટોળી અહીંયા આવી છે. ત્યારે અમારા દરેક પરિજનો એનો વધામણું કરી રહ્યા છે. ડૉક્ટર ચિન્મયભૈયાજી અને સમગ્ર શાંતિકુંજ એના ખૂબ ખૂબ પ્રશંસા ભૂરી કરી રહ્યા છે. ત્યારે ખૂબ આનંદ છે. આજે આનંદ અને ઉલ્લાસનો સમય છે. એનું કારણ છે વસંત પંચમી અને વસંત પંચમી અંતરિક્ષમાંથી જ્યોતિ પ્રગટી અને દાદા ગુરુદેવને મળ્યા સાક્ષાત શંકર અને પાર્વતીના રૂપમાં આવીને આજે દુનિયાનું પરિવર્તન કરવા માટે ગુરુદેવ આ ધરતી પર વ્યાપ્ત બન્યા છે. ગામે ગામ નહીં, દેશોમાં વિદેશોમાં ચારે બાજુ ગાયત્રી પરિવાર દેવ પરિવાર બની રહ્યો છે અને લોકોને સમજી રહ્યા છે વ્યક્તિથી પરિવાર, પરિવારથી સમાજ અને સમાજથી રાષ્ટ્ર નિર્માણ સારી વસુધા કુટુંબકોની ભાવના જો હોય તો આ ગાયત્રી પરિવાર છે અને ખૂબ ખૂબ ધન્યવાદ છે. આજે અમારો 3જો દિવસ છે અને આજે અમારા જ્યોતિ કલશના રૂપમાં ગામે ગામ ફરેલો જ્યોતિ કલશ બની આવ્યા છે અને સાથે અમારા દરેક ભાઈઓ બહેનો પોતપોતાની ઝાંકીઓ લઈને આવ્યા છે. એમાં અમે પણ અમારી ટીમ સાથે આવેલા છે. ત્યારે આપને ખૂબ ખૂબ ધન્યવાદ છે. બોલો ભારત માતા કી, શાંતિકુંજ હરિદ્વાર કી.